आम आदमी पार्टी अरविंद केजरीवाल, हमारा नेता ईशुदान भाई गढ़वी, हमारा नेता मनोज भाई सोरठिया, राकेश भाई हीरोपरा, हमारा नेता राजू भाई बोरखतरिया, हमारा नेता हरीश भाई सावलिया वगैरह सहितना हमारा कार्यकर्ताओना फोटोग्राफ साथे विसावदરના ધારાસભ્યનું કાર્યાલય ખોલ્યું છે। હવે હું તમને સીડીઓમાંથી ઉપર જઈ અને આ ધારાસભ્યનું કાર્યાલય એવું નામ લખ્યું છે પણ હકીકતમાં આ વિસાવદરના મતદારોનું કાર્યાલય છે। મારી બધાને વિનંતી છે કે તમે અહીંયા આવવાનું રાખો। ઘણીવાર એવું થાય કે કોઈ વ્યક્તિ મારે ફોન કરે અથવા મને કોઈ મેસેજ કરે પણ કદાચ હું કોઈ મીટિંગમાં હોઉં, કોઈ સભામાં હોઉં, કોઈ રેલીમાં હોઉં અને વાત ન થઈ શકે, પણ આ કાર્યાલય રજાના દિવસ બાદ કરતા હંમેશા ચાલુ હોય, હંમેશા। એટલે વિસાવદરના જે કંઈ મતદારો છે, ગામડાના કોઈ પણ ગામના કોઈ પણ મતદાર માટે આ કાર્યાલય હંમેશા ખુલ્લું છે। તમે ગમે ત્યારે રૂબરૂ આવો, અહીંયા તમને શું વ્યવસ્થા મળે છે બતાવું। સૌથી પહેલા ભગવાનનું મંદિર છે। આ મંદિર ભગવાન શ્રી રામચંદ્રજી મહારાજ, હનુમાનજી બાપા, સીતા માતા, લક્ષ્મણજી, ગણપતિ બાપા, ખોડિયારમાં, આટલા આ બાજુ ઉમિયા માતાજી, એટલા ફોટોગ્રાફ્સ અને ભગવાનના મૂર્તિઓ છે। એટલે કોઈ પણ માણસ જ્યારે પાછો ઉપર કોઈ પણ માણસ જ્યારે અંદર એન્ટ્રી કરે છે એટલે સીધા એને ભગવાનના દર્શન થાય છે। આમ આદમી પાર્ટીનું બેકડ્રોપ છે અને ત્યારબાદ અહીંયા આપણા ગુજરાતના ખેડૂતોના મસીહા કહી શકાય એવા સ્વર્ગસ્થ કેશુબાપા પટેલ, અમારા વિસાવદર ભેસાણ પંથકના પીર, પરમના પીરનો અહીંયા મંદિરનો ફોટો છે। અમારા સતાધાર ધામ એનો ફોટો છે, ગિરનાર પર્વત એનો ફોટો છે, પૂજ્ય ગાંધી બાપુનું જન્મસ્થળ અને અમારા ગીરના જંગલનો રાજા હાવજ એનો ફોટો લગાવેલો છે। આ આખું ત્યાંથી બતાવવા દીધું। આ આખું અમારું મેઇન કાર્ય આ રીતે ક્રોસમાં આ અમારી ઓફિસ છે। આ ઓફિસમાં આ ઓફિસ છે જનતાની ઓફિસ છે। અમારા આ બંને બહેનો બેઠા છે એ કોમ્પ્યુટર ઓપરેટિંગનું કામ કરે છે। કોઈ પણ અરજદારો અહીંયા જ્યારે આવે છે ત્યારે અરજદારની ડિટેલ પહેલા તો લેવી પડે કે કયા ગામના છે, શું નામ છે, શું કામથી આવ્યા છે, એમનો મોબાઈલ નંબર શું છે એ વગેરેની એન્ટ્રી કોમ્પ્યુટરના માધ્યમથી પહેલા કે કેટલા લોકોએ આપણો સંપર્ક કર્યો, શું કામ માટે કર્યો, જેથી કરીને કોઈ પણ વ્યક્તિની એન્ટ્રી હશે તો ભવિષ્યમાં આપણને યાદ રહેશે કે એમનું કામ પેન્ડિંગ છે કે બાકી છે। તો દરેક વ્યક્તિ જે કંઈ નાનું મોટું કામ લઈને આવે છે એને આધાર કાર્ડ, રેશન કાર્ડ, ઉપરનું કામ, વીજળી વિભાગ, રોડ, કોઈ પણ XYZ કામ માટે વિસાવદર મત વિસ્તારના દરેક નાગરિકો એની ટાઈમ રજાના દિવસની વાત કરતા અહીંયા રૂબરૂ મળી શકે છે। આ આખી વ્યવસ્થા છે। એના બેકડ્રોપમાં તમે જોશો તો અહીંયા બળદ ચલાવતા ખેડૂત છે, ઉપર સંતશ્રી ભોજરામ બાપા ની તસવીર છે, આ બાજુ કેશુબાપા પટેલની તસવીર છે, એમની બાજુમાં સૌરાષ્ટ્ર રાજ્યના પહેલા મુખ્યમંત્રી ઉચ્ચરંગરાય ઢેબર સાહેબની તસવીર છે, એમની બાજુમાં શહીદ આઝમ ભગતસિંહની તસવીર છે, એમની બાજુમાં ભારત દેશના બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબની તસવીર છે, એમની બાજુમાં લોખંડી પુરુષ સરદાર પટેલ સાહેબની તસવીર છે, એમની બાજુમાં આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની તસવીર છે અને એમની બાજુમાં મા ઉમિયા અને મા ખોડલની તસવીર છે। તો આ અને એની નીચે ટ્રેક્ટર ચલાવતા ખેડૂત છે એટલે આધુનિક ખેતી અને પરંપરાગત ખેતી બંનેના પ્રતીક, ખેડૂતોના પ્રતીક સમાન અમારા બળદના ફોટો પણ રાખેલા છે। અહીંયા આ આપણા કાર્યકર્તા હરેશભાઈ બલદાણિયા છે જે લગભગ નિયમિત રીતે અહીંયા ઓફિસે હાજર હોય છે। જે કંઈ પણ લોકો આમ જનતા અહીંયા કાર્યાલયની મુલાકાત લે એમને મળવા, એની વાત સાંભળવા, રજૂઆત સાંભળવા માટે આ અમારા કાલસારીના કાર્યકર્તા છે। આ અમારા રવિભાઈ ડોબરિયા છે, વિસાવદર શહેરના પ્રમુખ છે। આ અમારા મૌલિકભાઈ રીબડિયા છે, સોશિયલ મીડિયાના બહુ સ્ટાર માણસ છે, બહુ હોશિયાર ટેલેન્ટેડ છે। આ અમારા રાહુલભાઈ બુમા છે, આ અમારા ભૂપતભાઈ રાયકા છે, આ અમારા ખાંભાથી આવેલા જયસુખભાઈ પાગરાવ છે, આ અમારા કિરીટ કાકા છે, તમારું નામ વિનુભાઈ અંટાળા। તો આ આપણી અહીંથી બતાવો, આ આપણી ઓફિસ છે। આ ઓફિસ હંમેશા માટે ખુલ્લી હોય છે અને આવી જાઓ, નજીક આવો। આ ઓફિસ રવિવાર અથવા જાહેર તહેવારના દિવસને બાદ કરતા હંમેશા અહીંયા ખુલ્લી ઓફિસ હોય છે। આ જનતાની ઓફિસ છે, આની માલિક જનતા છે
અહીંયા કોઈ પણ આવી શકે છે પોતાના કામ માટે અને આ આખી ઓફિસની અંદર મજાની વાત એ છે કે ચારો તરફ કેમેરા છે, કોઈ જગ્યા કેમેરા વગરની છોડી નથી કેમ કે જાહેર જગ્યા છે ક્યારેક કંઈક ઘટના દુર્ઘટના બને તો આપણી પાસે એનો એવિડન્સ હોવો જોઈએ એટલે ચારો તરફ બધા જ એંગલના ક્રોસ એંગલના કેમેરા દાદરમાં મેઇન રોડ ઉપર આ હોલમાં અને હું મારે બેસવાની જે ચેમ્બર છે એ પણ હમણાં તમને બતાવું પણ કંઈ પણ કામ હોય તો મારી બધાને વિનંતી છે કે સીધા ઓફિસે જ બધા જો આવશે તો અહીંયા કોમ્પ્યુટરમાં એન્ટ્રી થઈ જશે, લેખિતમાં આપી શકાશે, કાગળ લખી શકાશે, પ્રિન્ટ કરી શકાશે, બધું જ કામ કેમ કે ઓફિસમાં ફાઇલો મેન્ટેન થાય છે. કોઈ પણ અરજદાર આવ્યો હોય તો એની કેસ બને, એની ફાઇલ બને, પછી એની ઉપર ફોલોઅપ લેવાય, એ બધું કામ ઓફિસથી સારી રીતે થઈ શકે. ઘણી વખત ફોન ઉપર આપણે એટલું સારી રીતે કામ ન થઈ શકે કેમ કે ધારો કે કોઈએ ફોન કર્યો, આપણે વાત સાંભળી, પછી એ ભાઈ બીજા કામમાં લાગી ગયા, હું બીજા કામમાં લાગી ગયો, ફાઇલ મેનેજ થઈ. અહીંયા જે કોઈ લોકો આવે છે એની ફાઇલ બને છે જેથી કરીને ફોલોઅપ લઈ શકાય, ક્યાં પહોંચ્યું. તો એવી વ્યવસ્થા અહીંયા ઓફિસમાં કરી છે. એક વખત ફરીથી આપણે ઓફિસ અહીંથી બતાવી દો, અહીંયા આવીને આ બધી બહેનો છે, ભાઈઓ છે, કોમ્પ્યુટરો, પ્રિન્ટરો, સ્કેનરો, બધી જ વ્યવસ્થા છે જેથી કોઈ પણ નાનું મોટું કામ હોય, મામલતદાર ઓફિસને લગતું કામ, ટીડીઓને લગતું કામ, આરએફઓને લગતું કામ, વીજળી વિભાગને લગતું કામ, રોડ વિભાગને લગતું કામ, નગરપાલિકાને લગતું કામ, જિલ્લા કક્ષાનું કશું પણ નાનું મોટું કામ છે એની રજૂઆત આ ઓફિસે થઈ શકે છે. દરેક કામને અમે કરી શકીએ એવો અમારી ટીમનો પ્રયત્ન છે. અમે ખૂબ કોશિશ કરીએ છીએ કે અમને 100 કામ સોંપવામાં આવે તો 100 માંથી 100 અમારા હાથે થઈ જાય એવો પ્રયત્ન છે. ઘણી વખત 100 માંથી 20 થાય, 100 માંથી 30 થાય, 100 માંથી 15 થાય, પણ અમારો પ્રયત્ન ખૂબ સારો છે. હવે હું તમને મારી ઓફિસ બતાવું છું. આ અમારી ઓફિસ છે. અત્યારે અમારા નેતા માનનીય મનોજભાઈ સોરઠિયા બેઠા છે. મનોજભાઈ સોરઠિયા અમારા આમ આદમી પાર્ટીના કરતા ધરતા છે. અમારા વિપુલભાઈ પોકિયા છે, આમ આદમી પૂર્વ જિલ્લા પંચાયતના સભ્ય છે વિસાવદરથી, અને અમારા આમ આદમી પાર્ટીના સક્રિય કાર્યકર્તા છે. જયસુખભાઈને આપણે બહાર મળ્યા. આ રૂમમાં આમ આદમી પાર્ટી વિસાવદર ગુજરાતની વિધાનસભાની પ્રતિકૃતિ છે. ડોક્ટર બાબા સાહેબ, પરમ પૂજ્ય ગાંધી બાપુ, સરદાર પટેલ સાહેબ અને ભગતસિંહ. અમારી ચેમ્બરમાં પણ કેમેરો મૂકેલો છે. અહીંયા એની મજા છે, આ કેમેરો છે એટલે આખી ઓફિસ આ રીતે ટેબલ ઉપર શું ચાલે છે, લેપટોપની સ્ક્રીન ઉપર શું છે, બધું આપણે જોઈ શકીએ છીએ. પ્રિન્ટર છે, ફાઇલો બધી પડી છે, ઘણા બધા ડોક્યુમેન્ટ છે, વાંચવાનું નોટિસ બોર્ડ છે. મારું કોઈ અર્જન્ટ કામ હોય, કોઈ મેટર હોય તો નોટિસ બોર્ડ ઉપર ચિપકાવી દેતા હોઈએ છીએ કે કઈ મેટરમાં ફોકસ કરવાનું છે, શું છે વગેરે. તો આ આખી ઓફિસ છે. આ ઓફિસ નું પાટિયું તો એવું છે કે વિસાવદરના ધારાસભ્યનો ઓફિસ, વાસ્તવમાં આ મતદારોની ઓફિસ છે. મારી વારંવાર વિસાવદર, ભેસાણ અને જૂનાગઢ ગ્રામ્યના મતદારોને વિનંતી છે કે કોઈ પણ માણસને કોઈ પણ નાનું મોટું કામ હોય તો ખાસ રૂબરૂ આવવાનો આગ્રહ રાખે. તમે રૂબરૂ આવશો તો 10 નવી વાતો જાણવા મળશે, 10 નવી વાતોનું તમને માર્ગદર્શન મળશે. કંઈક કાગળ લખી આપશે, કંઈક અરજી કરી આપશે, કંઈક ફોર્મ ભરી આપશે, કંઈક ફાઇલ બનાવી આપશે, કંઈક ઝેરોક્સ કરી આપશે, કંઈક સ્કેનિંગ કરી આપશે. ઘણું કામ થઈ શકશે. એટલે મારી બધાની એવી લાગણી છે, વિનંતી છે કે જે કંઈ આપણે નાનું મોટું કામ પડે બને ત્યાં સુધી અહીંયા ઓફિસમાં રૂબરૂ જો લોકો આવશે તો આમને સામનેનો પરિચય થશે. અહીંયા અમારા અનેક કાર્યકર્તા રોજે રોજ હાજર હશે. ઓછામાં ઓછા 7-8 કાર્યકર્તા લગભગ ઓફિસમાં હાજર હોય જ છે, જે બહુ ગંભીર પ્રકારની જવાબદારી હોય, મેચ્યોર હોય. એવા કાર્યકર્તાઓ અહીંયા હંમેશા હાજર હશે. કેમ કે રોજે રોજ હું હાજર હોતો નથી. ક્યારેક હું સભામાં હોઉં, ક્યારેક ગાંધીનગર હોઉં, ક્યારેક વિધાનસભાના કામથી, ક્યારેક સીએમની મુલાકાત, ક્યારેક કોર્ટની મુદતો, ક્યારેક પાર્ટીના કામમાં, ક્યારેક પરિવારમાં. તો અહીંયા મારા આવવાનો એક ફિક્સ સમય તો છે, પણ જાહેરમાં એટલા માટે નથી કે નહીં તો પછી આખા ગુજરાતમાં જે લોકોની લાગણી છે બધાને અહીંયા આવવાનો દોડો ધક્કો થશે. કેમ કે અત્યારે હાલ પૂરતી વ્યવસ્થા અમારા વિસાવદર વિધાનસભાના મતદારો પૂરતી છે. વિસાવદર વિધાનસભાના જે કોઈ મતદારો છે એને મારી વારંવાર લાગણી છે કે અહીંયા આવો, કંઈ પણ કામ લઈને આવશો તો કામ કરવાનો પૂરો પ્રયત્ન કરશું અને સારી રીતે આપણને સપોર્ટ મળી રહેશે. તો આવી રીતે આ ઓફિસ આ તમારી, અને અહીંયા હું તમને બતાવી દઉં કે અહીંયા પીવાના પાણીનું આરો મીટર છે. અહીંથી સારું પાણી આપણે જે કંઈ પણ મહેમાનો આપણે ત્યાં આવે છે એને પીવાનું પાણી વ્યવસ્થિત સારું ફિલ્ટર કરેલું મળે એની પણ વ્યવસ્થા છે. વોશ બેસિન છે, અહીંયા ટોયલેટ બાથરૂમ છે. કોઈ મહિલાઓ આવ્યા, કોઈ પુરુષો આવ્યા, કોઈ પણ તો સારી રીતે એમને માનો કે ફ્રેશ થવું હોય તો આખી સરસમાં સરસ સુવિધા છે. અને અહીંયા બીજી અહીંથી આવી જાવ આ બાજુ, અહીંયા ચારો તરફ અહીંયા કેમેરો છે ઉપર,
કેમેરો સામે છે, ચારો તરફ કેમેરા લગાવેલા છે. તો આ બાજુથી લઈ લો. થેન્ક યુ બરો. તો આ અમારી આખી ઓફિસ છે. આ ઓફિસની અંદર તમે જ્યારે ચાહો ત્યારે આવી શકો છો. આ ઓફિસ તમારી છે. જે કઈ કામ હોય તો આ બધા બેઠા છે, તમને લખી આપે, તમને કઈ પણ મદદ માર્ગદર્શન. તમારી બધાને વિનંતી છે કે રૂબરૂ આવો, મળો. ગુજરાતભરના લોકોને અત્યારે વિનંતી છે કે ઘણા તમે મને કોઓપરેટ કરજો, સહયોગ આપજો, કેમ કે હમણાં આખા ગુજરાતના લોકોની એટલી લાગણી છે, એટલો બધો પ્રેમ છે કે દરેક લોકો મને મળવા ઈચ્છે છે. તો ઘણી વખત મારી સભાઓ ત્યાં આવે છે, ઘણી વખત અચાનક ઓફિસે આવી જાય છે, પછી હું મળતો નથી, હાજર હોતો નથી. તો અત્યારે મારી ગુજરાતભરના લોકોની વિનંતી છે કે તમારા તાલુકામાં, તમારા જિલ્લામાં મારો પ્રોગ્રામ ગોઠવાય ત્યાં સુધી મને તમે સહયોગ આપો. ઘણી વખત લોકો દૂર દૂરથી ઓફિસે આવી જાય છે અને હું કોઈ મીટિંગમાં બીજા તાલુકામાં હોઉં છું. આવું ઘણી વાર બનતું હોય છે. મારી બધાને રિક્વેસ્ટ છે કે હાલ આ વ્યવસ્થા વિસાવદરના મતદારો પૂરતી છે. કોઈ પણ જ્ઞાતિ, કોઈ પણ ધર્મ, કોઈ પણ પાર્ટીનો અમારા વિસાવદરનો વ્યક્તિ અહીંયા આવે, રજૂઆત કરે, મળે, ચર્ચા કરે, એના માટે આ ઓફિસ ખુલ્લી છે, હંમેશા ખુલ્લી છે. સૌનો લાભ ઉઠાવે એવી મારી લાગણી છે. નાના મોટા કામો હોય, સરકારી કામો, દાખલા કઢાવવા વગેરે વગેરે, તો એના માટે પણ આવો, આપણે અહીંયા બેસી શકીએ. આવો. તો બધાનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું. આ બાજુ